સૌ મિત્રોને જય બાબારી। બધા મજામાં તો હશો ને। આજે અમે ન્યૂ બ્લોક લઈને આવી ગયા છીએ પ્લાસ્ટરનો। આટલા દિવસે તમને 4 દિવસ બતાવ્યો નવરાત્રી, અમારા આકોલીની દેશી નવરાત્રી બતાવી હતી અને વળી પાછા અમારા ન્યૂ બ્લોક લઈને આવ્યા છે કડિયા કામનો। અમે આવી ગયા છીએ આજે 2 દિવસથી આવી ગયેલા હતા। નરેશભાઈ જોશીના ત્યાં પ્લાસ્ટર કરતા હતા, પણ અહીંયા બી નવરાત્રીના બ્લોક નાખતા હતા એટલે અમે કડિયા કામનો બ્લોક હોલ્ડ ઉપર રાખ્યો હતો અને હવે અપલોડ કરી રહ્યા છીએ। કેટલું કામ થઈ ગયું એ પણ તમને બતાવીશું। 2 દિવસમાં અંદર બહારલા ભાગનું અંદરલા ભાગનું પ્લાસ્ટર પણ થઈ ગયું છે મિત્રો, અને કામકાજ કેટલું બાકી છે એ પણ આ વિડીયોમાં બતાવીશું મિત્રો। અમારો વિડીયો આખો જોજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો। મારા ચાહક મિત્રોને ખાસ જણાવવાનું કે કોઈ મિત્રોને આપણો કોન્ટેક નંબર યુટ્યુબમાં આપેલો જ છે। કોઈ મિત્રોને કામકાજ કરાવવું હોય તો પવાજીનો કોન્ટેક કરજો મિત્રો। વ્યાજબી ભાવે કામકાજ કરી આપવામાં આવશે મિત્રો। અને અમે હવે બતાવીશું તમને, અહીં અમારે નરેશભાઈ જોશીના હતા અમે ટાઇલ્સનું કામકાજ બાકી, પ્લાસ્ટરનું કામકાજ અમારે સંપૂર્ણ પૂરું થઈ ગયું છે। અહીંયા મારવાની છે આપણે તળિયાની ટાઇલ્સ, અને અલ્પેશભાઈ અમારા તળિયું તોડી રહ્યા છે, નરેશભાઈ જોશી પણ ઊભા છે। ત્યાંથી આપણે સાધારણ ચાલીને જઈશું તો જુઓ મિત્રો, એક નાનકડું ગરગુલું બેઠું છે, ત્યાંનો કેમેરો ઝૂમ કર્યો અમે જઈને એને પણ બતાવ્યો। અમારા ચાહક મિત્રોને ગરગુલું પણ બતાવી નાખ્યું। અને સામે જે પડ્યું છે ને એ બ્લોક છે, રેતી છે અને સિમેન્ટ છે। ત્યાં બનાવવાનો છે આપણે જોરદાર તબેલાનું આયોજન। તબેલાનું કામકાજ કરાવવું હોય તો પવાજીનો કોન્ટેક કરજો, યુટ્યુબમાં આપણો નંબર આપેલો જ છે। અને આટલે અમારા પ્લાસ્ટરનું કામ પૂરું કરીને હનુમાન દાદાના મંદિરે જઈ રહ્યા છીએ। આવી ગયા આપણે હનુમાન દાદાના મંદિરે। ત્યાં આપણે શું માટે આવે છે એ પણ તમે કોમેન્ટમાં અવશ્ય કરજો। ત્યાં આપણે આવી છે જે હનુમાન દાદાના જે દાતાઓ હતા એનું બોર્ડ ફિટ કરવા માટે આવી ગયા છીએ, જેની દાતા શ્રી છાતા મંદિરના ફાળાના એના નામ લખવાના છે, એનું બોર્ડ આપણે ફિટ કરવા માટે આવી ગયા છીએ। અને આ દેખાય રહ્યું ને નાળિયેર સોલવાનું પણ અભી હાલત ફિટ કર્યું છે મિત્રો। કોઈ મિત્રોને હનુમાન દાદાના દર્શન કરવા હોય તો કાલે રવિવારના દાડે હવન રાખેલો છે, અને મારા આકોલીના નિવાસીઓને જણાવવાનું કે કાલે હવનમાં અવશ્ય હાજરી આપજો મિત્રો। હનુમાન દાદાને કુમારા અને આકોલી વચ્ચે મંદિર આવેલું છે મિત્રો। મારા ચાહક મિત્રોને પણ દર્શન કરવા હોય તો જોરદાર અમે મિત્રો મંદિર બનાવી નાખેલું છે। આટલે અમારો બ્લોગ સમાપ્ત કર્યો છે। સૌ મિત્રોને જય બાબારી।